નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી એક અરજીના તરફેણમાં ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે ગુજરાત રાજ્યમાં 21,114 પોસ્ટ માટે આગામી 2 વર્ષમાં ભરતી કરવાને લઈ અને મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલ હાઈકોર્ટમાં અરજીના તરફેણમાં ગુજરાત સરકારે આ ખાલી જગ્યાઓ ભરવાનો તાત્કાલિક નિર્ણય લીધો છે અને કઈ કેડરના ઉમેદવારોની આ પોસ્ટ 2 વર્ષમાં સરકાર ભરતી કરશે તેના વિશે વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો તેમજ ભરતીને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઇન્ડ દ્વારા આ એક સંસ્થા છે મિત્રો, જેઓ દિવ્યાંગ ઉમેદવારોના હિતમાં કામ કરતી આ એક જાગૃત સંસ્થા છે। તો નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સંસ્થા દ્વારા ગત રોજ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાં તેમજ બોર્ડ નિગમોમાં જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે કે જેઓને અવગણના કરી અને ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે છે તે ભરતી મિત્રો રોસ્ટર પ્રક્રિયા મુજબ કરવામાં નથી આવતી, જેને લઈ અને મિત્રો નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દ્વારા હાઈકોર્ટમાં એક જાહેર અરજી કરવામાં આવી હતી। તો આ અરજીના જે છે તે મિત્રો તરફેણમાં એટલે કે આ અરજીના જે ચુકાદો આવ્યો છે તે ચુકાદાના તરફેણમાં ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે એક એફિડેવિટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક દિવ્યાંગોની 21,114 પોસ્ટ આગામી 2 વર્ષમાં ભરવાને લઈ અને સરકારે ખાતરી આપી છે। સરકારે કબૂલ્યું છે કે ગુજરાત રાજ્યના અલગ અલગ જે વિભાગો 26 જેટલા વિભાગો તેમજ 65 જેટલા બોર્ડ નિગમમાં કે જેમાં ગુજરાત સરકાર સીધી ભરતી કરે છે તેવી જગ્યાઓમાં 21,114 જેટલી જગ્યાઓ આ દિવ્યાંગ કેટેગરીની ખાલી છે, જે આગામી 2 વર્ષમાં સરકાર તાત્કાલિક ભરશે તેવી ખાતરી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આ નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સંસ્થાની અરજીના જે છે તે તરફેણમાં ચુકાદામાં રજૂ કર્યો હતો। તો ગુજરાત હાઈકોર્ટમાં નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દ્વારા જાહેર હિતની અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી ચીફ સેક્રેટરીએ સોગંદનામામાં બેકલોગ સાથે રાજ્યના જુદા જુદા 27 વિભાગોમાં દિવ્યાંગો માટે અનામત 21,114 જગ્યાઓ ખાલી હોવાનું જણાવ્યું છે, જેમાં 9,251 જગ્યાઓ લો ડિવિઝન અને પ્રજ્ઞાચક્ષુઓ માટે, 4,985 જગ્યાઓ સાંભળવામાં તકલીફ હોય તેવા લોકો માટે, 1,085 જગ્યાઓ લોકોમોટિવ ડિસેબિલિટી માટે, જ્યારે જે 5,000 કે તે અન્ય પોસ્ટ અન્ય દિવ્યાંગોની છે। એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે આ જગ્યાઓને ભરતા સરકારને 2 વર્ષનો સમયગાળો લાગી શકે છે। આ કેસમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ જગ્યાઓ ભરવા પ્રસ્તાવિત કેલેન્ડર રજૂ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે 1 ડિસેમ્બર 2024ના રોજ 27 વિભાગોને જગ્યા ભરવા અંગે જાણ કરવામાં આવશે। 31 ડિસેમ્બરે વિભાગ દ્વારા માંગણી પત્રક ભરીને સંસ્થાને મોકલી અપાશે। 28મી ફેબ્રુઆરી 2025ના રોજ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે। 30 એપ્રિલ 2025ના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। 31મી ઓગસ્ટ 2025 સુધીમાં લેખિત કે મૌખિક પરીક્ષાઓ જે છે તે પૂર્ણ કરવામાં આવશે અને 30મી નવેમ્બર 2025 સુધીમાં પસંદગી યાદી જે તે ખાતાઓને મોકલી આપવામાં આવશે, જ્યારે 31 ડિસેમ્બર 2025ના રોજ પસંદગી પૂર્ણ કરી દેવામાં આવશે। અરજદારે 21,000 જેટલી જગ્યાઓ ભરતી માટે 2 વર્ષના સમયની માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો। અરજદારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વર્ષ 2015માં 16,000 ભરતી માટે 6 મહિનાનો સમય આપ્યો હતો, જો કે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે હજુ સુધી પણ તેમાં કાર્યવાહી આગળ વધી શકી નથી, જ્યારે રાજ્ય સરકાર 1 જ વર્ષમાં ઉપરોક્ત ભરતી પૂર્ણ કરવા પ્રયત્ન કરશે, પરંતુ જો કોઈ કારણોસર વધારે સમયની જરૂર પડે તો તેના માટે 2 વર્ષની માંગ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ભરતી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા અને જો તેમાં વધુ સમય લાગે તેમ હોય તો કોર્ટ સમક્ષ રજૂઆત કરવા પણ જણાવ્યું હતું। આમ આગામી સમયમાં ગુજરાત સરકારના 27 વિભાગોમાં 21,114 પોસ્ટ જે દિવ્યાંગોની ખાલી છે સરકાર આગામી 2 વર્ષમાં પૂર્ણ કરશે તેવું એફિડેવિટ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ ગઈકાલે હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું। મિત્રો, જય હિન્દ, અસ્તુ।